હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડી શકે છે। જી હા, સૂત્રો દ્વારા જે રીતે માહિતી સામે આવી રહી છે, ત્રોલના એમએલએ વલ્લભભાઈ ધારવિયા કે જેઓ રાજીનામું આપી શકે છે। કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કે જે ભાજપમાં જોડાશે। ધ્રોલના એમએલએ વલ્લભભાઈ ધારવિયા ભાજપના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે અને તેઓ આજે રાજીનામું આપે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તો ફરીથી અમારા સંવાદદાતા હિરેન રાવલ પાસે જઈશું। હિરેન, જાણવા માંગીશું, કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે એમ છે। વલ્લભભાઈ ધારવિયા કોંગ્રેસના એમએલએ કે જેઓ ભાજપમાં જોડાય તેવા અહેવાલ હાલ તો સામે આવી રહ્યા છે। ચોક્કસથી કોંગ્રેસની લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ઝટકો અને સીડબ્લ્યુસીની બેઠક ચાલુ થાય તે પહેલા જે ભાજપ જે છે તેમને ઝટકો આપવા જઈ રહ્યું છે। જામનગર એટલે કે ધ્રોલ જે છે જામનગર જિલ્લાનું, ત્યાંથી ધારાસભ્ય જે છે વલ્લભ ધારવિયા તેઓ આજે રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે, જો કે તેમનો ફોન જે છે સતત બંધ આવે છે, કોઈનો પણ સંપર્ક તેમની સાથે થઈ શકતો નથી। ને જે પ્રકારે વાત હતી, સૌરાષ્ટ્ર કોટા જે છે લગભગ 28 કરતા પણ વધુ બેઠકો જે સૌરાષ્ટ્રની કોંગ્રેસ પાસે હતી વિધાનસભા 2017ની વિધાનસભા ચૂંટણીમાં, અને તેને લઈને જે છે લોકસભાની સીટોમાં કદાચ નુકસાન થાય તેવી શક્યતાઓ હતી અને એટલા માટે જ આ પ્રકારે જે છે સતત સૌરાષ્ટ્રમાંથી જે છે ભંગાણ થવાના સમાચાર આવી રહ્યા છે। જે તલાલાની બેઠક હોય, માણાવદરની બેઠક હોય ને હવે ત્યારબાદ અત્યારે જે વાત આવી રહી છે કે ધ્રોલથી જે ધારાસભ્ય છે વલ્લભ ધારવિયા તેઓ પણ પાર્ટીથી નારાજ છે। હાઈકમાન્ડ દ્વારા તેમની વાત સાંભળવામાં નથી આવતી। આ તમામ જે વસ્તુઓ છે તેને લઈને કોંગ્રેસના નેતાઓ નારાજ છે। આવતીકાલે સીડબ્લ્યુસીની બેઠક ચાલુ થવા જઈ રહી છે, તે પહેલા વધુ એક ઝટકો જે છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસને આપવામાં આવી રહ્યો છે અને બપોર બાદ કદાચ વલ્લભ ધારવિયા જે છે રાજીનામું આપે તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। જોકે સત્તાવાર રીતે વલ્લભ ધારવિયાએ આને પુષ્ટિ નથી આપી, પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે વલ્લભ ધારવિયા અત્યારે હાલ ગાંધીનગરમાં છે અને અધ્યક્ષના નિવાસ સ્થાને જઈને તે રાજીનામું આપે તેવી પૂરી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસે ફરીથી સંપર્ક કરીશું। તો આપને જણાવી દઈએ, લોકસભા ઇલેક્શન પહેલા વધુ એક મોટો ઝટકો કોંગ્રેસને ચોક્કસથી કહી શકાય, કેમ કે જે રીતે અટકણો વહેતી થઈ છે, વલ્લભ ધારવિયા આજે રાજીનામું આપે તેવી શક્યતા છે અને ભાજપમાં તેઓ જોડાય તેવી પણ વાત હાલ તો સામે આવી રહી છે।